નમસ્કાર મિત્રો, ગુજરાત સરકાર શ્રી દ્વારા આવતા 3 દિવસ તારીખ 3/8/2026 સુધી રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેમાં આપણા મોરબી જિલ્લાનો પણ સમાવેશ થાય છે. આ 3 દિવસ તંત્ર દ્વારા, લોકલ તંત્ર દ્વારા, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા, સાથે સાથ જિલ્લાનું જે વહીવટી તંત્ર છે, ડીઈઓસી દ્વારા પણ જે સૂચનાઓ આપવામાં આવે છે એનું આપણા દ્વારા સારી રીતે પાલન કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે. આ સમયગાળા દરમિયાન બહાર નીકળવું પણ આપણા દ્વારા ટાળવામાં આવે અને પાણી જો રોડ ઉપરથી જતું હોય તો ભલે એ 4 ઇંચ કે 5 ઇંચ હોય તો પણ એવા રસ્તા પરથી પસાર થવું આપણે જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરવું જોઈએ. કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવતી હોય તો આપ તાલુકા કંટ્રોલ રૂમ અને જિલ્લા કંટ્રોલ રૂમમાં સંપર્ક કરી શકો છો. ત્યાં 24 કલાક અમારી ટીમનું ડિપ્લોયમેન્ટ છે, જે આપની કોઈ પણ ફરિયાદ હોય તો એના ત્વરિત રિસ્પોન્સ માટે કામ કરશે. સોશિયલ મીડિયામાં ફેલાતી ઘણી બધી જે મેસેજીસ છે એ ખોટા હોય છે અને સાચા હોતા નથી. તો એના ઉપર પણ વિશ્વાસ કરતી પહેલાં એની જે સાતત્યતા છે એની તપાસ આપણા દ્વારા કરવામાં આવે એવી પણ આપણે અપીલ છે. આપ જે પણ વિસ્તારમાં રહો છો ત્યાં પાણીનું લેવલ વધતું હોય તો આપના માટે શેલ્ટર હોમની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો સ્થાનિક તંત્રનો સંપર્ક કરી એવા નીચાણવાળા વિસ્તારના પણ તમામ મિત્રોને અમારી અપીલ છે કે આપ લોકો નજદીકી શેલ્ટર હોમની માહિતી મેળવો અને ત્યાં તંત્ર દ્વારા જ્યારે સૂચના આપવામાં આવે ત્યારે શિફ્ટ